ભારતમાં છે ને હિન્દુ સમાજ માટે એક સ્લોગન છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એને પાર્ટમાં વેચવાનું જ નથી, પણ અત્યારે પૈસો અને પ્રતિષ્ઠા મળી જાય એટલે બધું વેચાઈ જાય છે, ફેમિલી વેચાઈ જાય છે. બોલો, અરે ફેમિલી વેચા કરતા મા બાપને વેચે છે. 6 મહિના તારી ઘરે, 6 મહિના મારી ઘરે. આ સંસારમાં જીવનમાં સુખી થવું હોય ને તો 2 વાત કરજો. મા બાપને ક્યારેય પણ એવું ન કહેતા કે તમને ખબર ન પડે, અને બીજું, જિંદગીમાં મા બાપથી ક્યારેય જુદા ન થશો. આ 2 વાત તમારા જીવનમાં હશે તો આ સંસારની કોઈ પણ એવી સિદ્ધિ નથી કે જે તમને ન મળે. ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, મા બાપની સેવા કરો, ભગવાનને ગોતવાય નહીં જવા પડે. ભગવાન રામ પોતે પણ સવારમાં ઉઠીને મા બાપને વંદન કરતા હતા. રામાયણમાં લખ્યું છે, પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માતા. સવારમાં ઉઠી માત પિતા અને ગુરુદેવને વંદન કરે છે, આ 3ને પ્રણામ કરે છે. માએ આશ્વાસન આપ્યું. થોડી વાર પછી માં ભવાની ફરી પાછા યજ્ઞમાં ગયા. યજ્ઞમાં જઈ જ્યાં જુએ છે તો તમામ દેવી દેવતાઓના સ્થાપન જોયા, પણ એક પોતાના પતિનું સ્થાપન ન જોયું એટલે એને એટલો બધો ક્રોધ આવ્યો. અને એ ક્રોધમાં માં ભવાની બોલ્યા છે, સુનહુ સભાસદ સકલ મુનિંદા, શંકરની નિંદા કરી છે એને ફળ મળશો, જેને નિંદા સાંભળી છે એને ફળ મળશો. બધાને નિંદાનું ફળ મળજો. અંતે માં ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. અસ કહી જોગ અગ્નિ તનુજારા, અયબુ સકલ મખ હાહાકારા. ભવાનીએ પોતાના જમણા પગમાંથી અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો, અને એ યોગાગ્નિમાં જ્યારે માતાજી બળે છે ત્યારે આખા યજ્ઞશાળામાં હાહાકાર થઈ ગયો. દક્ષને કહ્યું, દક્ષ ગજબ થયું, આ તો દીકરી બળી. જોત જોતામાં દીકરીએ પોતાનો દેહ ત્યાગ કર્યો. ધડ પડે છે, શરીર પડી ગયું માતાજી. અને ત્યારે દક્ષ એટલો બધો આવેશમાં હતો, એટલો બધો મદથી છકી ગયેલો હતો. દક્ષ બોલ્યો છે કે દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ છે, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, યજ્ઞ પ્રારંભ કરો. નંદી આદિગણોને ઋષિ મુનિઓએ સળગતા લાકડાઓ લઈને એને કાઢી મૂક્યા, માર્યા છે. પણ મા ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. એ સમાચાર દેવર્ષિ નારદે ભગવાન શંકરને આપ્યા છે. ભગવાન શિવને કીધું, પ્રભુ ગજબ થયું. શું થયું? અરે તમારું ઘર ભાંગ્યું. મારું ઘર ભાંગ્યું? મેં ઘર બાંધ્યું છે ત્યાં ભાંગે. કેમ? મેં ઘર બાંધ્યું જ નથી, હું ક્યાં ઘરમાં રહું છું?
સ્મશાને સ્વક્રીડા સ્મરહર પિશાચા. વીરભદ્રએ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ધ્વંસ કર્યો. દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી લઈ અને યજ્ઞમાં હોમી દીધું. દેવતાઓ મંડ્યા દર દર ભટકવા ભગવાન બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે આમાં હું કાંઈ નહીં કરી શકું, એક કામ કરો, નારાયણને મળો. તમે નારાયણને મળો. અત્યારે બ્રહ્માને સાથે લઈને નારાયણ પાસે ગયા. ભગવાન નારાયણ આવ્યા. નારાયણે વાતને જાણી કીધું હું કાંઈ ન કરું, શંકરને મળો. દેવતાઓ કહે છે ભગવાન કાંઈક તો કૃપા કરો. અત્યારે ભગવાન શંકર પાસે જઈએ ને ત્રીજી આંખ ખુલે તો અમારા બધાનું અસ્તિત્વ ન રહે. કાંઈક કરો પ્રભુ. ભગવાન નારાયણ એમ કીધું કે હાલો આપણે આશા લઈ અને ભગવાન શંકર પાસે જઈએ. ભગવાન શંકર આપણી આશા સંપન્ન કરશે, આપણી ઈચ્છાને સંપન્ન કરશે. સૌ લોકો આવ્યા છે, જોવે છે તો ભગવાન મહાદેવ ભવાનીના શબને પોતાના ખભા પર લઈ અને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. દેવતાઓ સ્તુતિ કરે, ભગવાન શાંત થતા નથી. ભગવાન શંકરે પોતાના સુદર્શન ચક્રને પોતાના હાથમાંથી વેતું કર્યું અને માં ભવાનીના શબના ટુકડા કર્યા. એ ભવાનીના શબના ટુકડા જેટલા થયા એ ટુકડાઓ આ ધરતી પર પડ્યા અને ધરતી ઉપર જ્યાં જ્યાં પણ ટુકડાઓ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. જગદંબાની ઉપાસનાનું એક સ્થાન બન્યું. પછી ભગવાન મહાદેવને શાંત કર્યા, વીરભદ્રને શાંત કરાવ્યા અને દેવોએ સ્તુતિ કરી કે હે ભગવાન, આપ દક્ષ પ્રજાપતિને સજીવન કરો. આપ દક્ષને સજીવન કરો. નંદીનો શ્રાપ મિથ્યા ન થાય એટલે ભગવાને ત્રિશુલ વડે એક બકરાનું મસ્તક ઉતારી લઈ અને દક્ષના મસ્તક ધડ સાથે જોડે છે. પ્રાણ પૂર્યો, આંખ ખોલી શંકરને જોયા, ઊભો થઈને સ્તુતિ કરવા ગયો, બોલી ન શક્યો. કેમ? જીવ હતી નહીં. એટલે તાળીઓ પાડીને ભગવાનની સ્તુતિ કરી છે. જે દિવસે દક્ષ પ્રજાપતિએ તાળીઓ પાડી ત્યારથી આ સંસારના લોકો શંકરના મંદિરમાં તાળીઓ મીંડા વગાડવા. ત્યારથી ભગવાન શંકરના મંદિરમાં તાળીઓ વગાડીએ છીએ આપણે. પણ તાળીઓ વગાડવી એના કરતા ભગવાનની સ્તુતિ આશાવરીમાં કરી લેવી જોઈએ ને. એમ આશાવરીમાં ભગવાનની સ્તુતિ કરી લેવી જોઈએ. બહુ સુંદર ભાવ અહીંયા. ભગવાન મળે પછી બીજું જોઈએ શું આ સંસારમાં? કશું જ જોઈતું ભગવાન. છતાં ભગવાને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું કે તું તારા પિતાજીની ગોદમાં બેસવા માંગતો હતો ને, એ ગોદમાં નહીં, તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને 36,000 વર્ષ માટેનો રાજા કરું છું. જા. માગ્યું નહીં એટલે આપ્યું. માગ્યું હોત તો શું કે મને મારા પિતાજીના ખોળામાં બેહવા મળે એટલું આપો. માગ્યું નહીં, માગ્યું. બીજું વરદાન સામેથી આપ્યું કે તારા મૃત્યુના સમય મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. ત્રીજું વરદાન ભગવાન સામેથી આપ્યું કે મૃત્યુ પછી હું તને આકાશમાં અવિચલ પદ આપીશ. અને ચોથું કે અવિચલ પદમાં ધ્રુવ સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. તારી પરિક્રમા કરશે. આ 4 વરદાન મેળવ્યા અને કચવાતા મને ધ્રુવ ઘરે ગયા. કેમ કચવાતા મને ભગવાન મળ્યા પછી? અરે માગવી જોઈતી હતું મુક્તિ અને મંગાઈ ગયું બંધન, એટલે દુઃખ થયું છે. હવે ઘરે આવ્યા, અપરમાને વંદન કર્યા.
માં સુનીતિને વંદન કર્યા, પિતાજીને વંદન કર્યા. પિતાએ પોતાના દીકરાને શાબાશી આપી. પછી પોતાની પત્ની સુનીતિને સાથે લઈ અને પોતે ભગવાનના ભજન માટે ગયા. ધ્રુવજી મહારાજનું લગ્ન સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા. એને સંતાનો જન્મ્યા અને એમાં નિવૃત્તિના કાળમાં દીકરાઓને બધું જ આપી દઈ અને પોતે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ગંગાના કિનારે આવી ભગવાનનું ભજન કર્યું. મૃત્યુને પગથિયું બનાવી અને ભગવાનના મોકલેલા દિવ્ય વિમાનમાં બેસી અને ધ્રુવજી મહારાજ ભગવાનના ધામમાં ગયા. આ એકમાત્ર સત્સંગનો પ્રભાવ, એકમાત્ર સંગ થયો સાધુનો, એના પ્રભાવે ભગવાન મળી ગયા. ભેળવી દે ભગવંત, ભગવાનની હારે ભેળવી દે તમને એવો સાધુ મળી જાય, એવો ગુરુ મળી જાય. તો ધ્રુવજી મહારાજની કથા આપણને ઉપદેશ કરે છે કે ભગવાનને ભજવા માટે કોઈ ઉંમરની લાયકાત ન જોતી. બીજું, ભગવાનને ભજવામાં કાંઈ શરમ અનુભવવાની જરૂર નથી જરાય. પરમાત્માને ભજવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી. ગમે તે સમય પ્રભુને ભજી શકો. ધ્રુવ ચરિત્રની કથા બતાવી, માં સુનીતિને પણ મોક્ષ ગતિ અપાવી. આ બહુ વિશેષ વાત છે કે જેણે ભજન કર્યું એને મુક્તિ મળે. એટલું જ નહીં, જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે ને એ કુળના બધા પિતૃઓને ભગવાનનું ધામ મળી જાય છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. જે ભગવાનના ભક્તને માં જન્મ આપે છે એ માં કૃતાર્થ થઈ જાય છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે છે એ કુળ પવિત્ર થઈ જાય છે. અને જે ધરતીમાં ભગવાનનો ભક્ત જન્મે છે એ ધરતી પવિત્ર થઈ જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. તો એ ધ્રુવજી મહારાજની માં સુનીતિને પણ ભગવાનનું ધામ મળ્યું એની કથા બતાવી. પછી ભગવાન રાજા બનીને આવ્યા. આ પ્રશ્ન કર્યો તો શૌનકોએ, એનો જવાબ કે વેણ નામનો એક રાજા હતો. એ પોતે અહંકારી હતો, પણ બ્રાહ્મણોએ હુંકાર માત્રથી એને માર્યો. એની માં સુનીતાએ એના શબને રાખ્યું તો તેલની કોઠીમાં. બરાબર દુષ્કાળ પડ્યો, રાજાની જરૂર હતી, એટલે વળી પાછા બ્રાહ્મણોએ એ જ શબનું મંથન કર્યું અને હાથની અંદર બાહુમાંથી એક પુરુષ ઉત્પન્ન કર્યો અને એ સ્વયં ભગવાન પૃથુનારાયણ હતા. એ પૃથુનારાયણ ભગવાને આ ધરતી જે અનાજ આપતી બંધ થઈ ગઈ હતી એનું દોહન કર્યું અને આ તમામ પ્રજાઓને જીવંત રાખી છે. મોટા મોટા યજ્ઞાદિ કર્મ કરાવી અને પ્રજાને યજ્ઞના માર્ગે વાળ્યા છે, ધર્મના માર્ગે વાળ્યા છે. આ સંસારમાં ભગવાન રાજા બનીને આવ્યા એનું એક જ કારણ હતું કે રાજાનો ધર્મ શું છે? તો કહે છે કે પ્રજાના સુખમાં સુખી થવું અને પ્રજાના દુઃખમાં દુઃખી થવું આ ધર્મ છે. પ્રજાને ધર્મમય વાળવી એ રાજાનો ધર્મ છે. તો આ બતાવવા માટે ભગવાન પૃથુ બનીને આવ્યા, જેણે આ ધરતીનું દોહન કર્યું. અને પછી પ્રચેતાઓની એટલે પુરંજનની કથા કે જે જીવ ભગવાનથી જુદો થયો છે અને પુરંજન કહ્યો છે. વિદુર કહે છે કે આ સંસારમાં હું પણ પુરંજન છું, હું પણ પ્રભુથી જુદો થયો છું. એ કથા બતાવી અને ચતુર્થ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. પંચમ સ્કંદની કથા આવતીકાલ સવારે 9 વાગ્યાથી કરશું. સવારે નાસ્તો થોડોક વધારે કરીને આવજો, એટલે બપોરે મોડું થાય તો વાંધો નહીં. કાલે નંદ મહોત્સવ છે, પીળા કપડાં લાવ્યા હોય તો પીળા પહેરીને આવજો, નકર નવા લેવા જતા નહીં અહીંયા. અને નવા લેવા જાવ તો સસ્તા લેજો, અહીંયા બધું મળે જ છે પીળું પીળું. હા, ગામમાં પણ આવો. આવતીકાલ નંદ મહોત્સવ સાથે મળીશું એ ભાવ સાથે. આજના દિવસની કથાને વિશ્રામ આપો એના પૂર્વે એક વિદ્યાર્થીને દત્તક લેવા માટે દર્શક રાયમંગિયા